સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। તો ભક્તિ એટલે શું? અગમ ભેદ જાણવો। અગમ એટલે શું અને અગમને કેમ જાણવું? આના ખુલાસા તો આપણા સંતોએ બહુ સરસ કર્યા છે। તે એવું તે શું કરીએ કે આપણને અગમ ભેદ જણાઈ જાય અને ભક્તિ માર્ગમાં ચાલ્યા એવું પણ આપણને કહી શકાય। તો આ અગમ ભેદનો ખુલાસો ગંગા માના ભજનમાં બહુ સરસ મજાનો થયો છે કે ભક્તિને માર્ગે ચાલવું હોય તો શું કરવું પડે, ભક્તિને માર્ગે ચાલવા કેમ રહેવું, એ આ અગમ ભેદનો ખુલાસો ગંગા માના ભજનમાં સરસ છે કે ભક્તિ કરવી તો અગમ ભેદ જાણો। એ અગમ ભેદ જણાવીને જ એની એવી ભજનની રચના કરી છે કે ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું અને મેળવું અંતરનું અભિમાન। આ બધા એક એક કડીમાં જે કંઈ કોઈ વર્ણન કર્યું છે એ અગમ ભેદના બધા ખુલાસા છે કે રાંક થઈને રહેવું એટલે કે નાનું થઈને રહેવું। જો ભક્તિ કરવી છે સાવ દીન દયાળ થઈને બની જવું અને સંપૂર્ણ અભિમાન રહિત બની જવું, આ જ ભક્તિ અગમ ભેદને જાણ્યો ગણાય। અને સદગુરુ શરણમાં શીશ નમાવી અને કર જોડી લાગવું પાય અને સમજવી ગુરુજીની શાન અને એની શાન પણ સમજવી જરૂરી છે। આ જ ભક્તિ માર્ગ છે। અને જાતિપણું છોડી અજાતિ થવું રે, કાઢવો વર્ણનો વિકાર। તો આ ભક્તિ માર્ગમાં ચાલવા માટે જાતિપાતિ પણ આપણે છોડવું જરૂરી છે। આ જ ભક્તિ માર્ગ છે। ભક્તિના માર્ગના જે પંથિક જે છે એ જાતિ પાતિ નથી, તેવા માર્ગીને તો જાતિ પણ ત્યાગી થવું પડે અને અજાતિ બની રહેવું જોવે। અને એ માર્ગે જનારા કોઈ પણ જાતિ અભિમાન એનામાં હોવું નહીં જોવે અને જાતિપણાનો સંપૂર્ણ ત્યાગ કરી અજાતિ થઈ જવું। કેમ કે જાતિ ભાતિ નહીં હરિના દેશમાં ને એવી રીતે રહેવું નિર્માણ। કેમ કે જાતિપાતિ હરિના દેશમાં નથી, એ જ ભક્તિ હાસી આ અગમ ભેદ જાણ્યો ગણાય કે પ્રભુના દેશમાં તો જાત ભાત ભેદ કાંઈ પણ નથી, ત્યાં માનને પણ અવકાશ નથી અને પારકા અવગુણ કોઈના જોવે નહીં, એને કહીએ હરિના દાસ। આ ભક્તિના સૂત્ર છે। આ અગમ ભેદના ખુલાસા છે કે કોઈના અવગુણ જોવા નહીં અને હરિના દાસ, આ લક્ષણ મોટું છે। કોઈના દોષ અવગુણ જુએ નહીં, આશા અને તૃષ્ણાને પણ અંતરમાં હોય તો ત્યાંનો પણ ત્યાગ કરવો। આશા અને તૃષ્ણા એકે નહીં ઉરમાં, એનો દઢ કરવો વિશ્વાસ। એક મોટી આશા છે, એક તૃષ્ણા એવી છે કે કોઈ પણ સંસારી વિષયના ભોગથી આપણે સંતોષ નથી થતા, એ તૃષ્ણા જે રહી જાય છે આ પણ એનો ત્યાગ કરવો જરૂરી છે। આ જ અગમ ભેદના મોટા મોટા ખુલાસા ગંગામાઈ પણ તેના ભજનમાં સરસ મજાનું આપણને સમજાવે છે। ભક્તિ કરો તો એવી રીતે કરજો કે રાખજો વસુનુમાં વિશ્વાસ। કે પાનબાઈ ભક્તિ કરો તો નિર્માની રહેજો અને માન અપમાનમાં પડતા નહીં, સમજી અને વસનુમાં ચાલજો અને વસનનો વિવેક રાખજો અને સદગુરુના વસનનો મહિમા પણ સમજજો। આ પાનબાઈને પણ ભક્તિ માર્ગનો સમજાવે છે। અને જ્યારે ગુરુના વસનોનો મહિમા જ્યારે સંપૂર્ણ સમજશો ત્યારે જ આપણો જન્મ સફળ થઈ જશે। કે ભક્તિ કરવી તો અગમ ભેદ જાણો, આ જે મહાસૂત્ર છે બહુ સુંદર છે, પણ આનો ભાવાર્થ ગંગામાઈ પણ સરસ રીતે એના ભજનની વાણીમાં પણ ગાઈને આપણને સમજાવ્યો છે। આના અગમ ભેદ પણ આપણને સમજાવ્યા છે કે આમાં જે ભજનની અંદર આપણને ગંગામાઈએ કીધું કે આટલું આટલું છોડો અને આટલું આટલું સ્વીકારો, જેને અગમ ભેદ જાણવાની કાંઈ જરૂર રહેતી નથી। અને આ ગુણ ધારણ કરવાથી આપોઆપ અગમ ભેદ પણ જણાઈ જશે અને હરિના દાસ થઈ જઈશું। સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય।